ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. તો જો આજે શનિવાર છે અને શનિવારે આપણે ઘરે હોય એટલે નવા નવા નખરા ચાલુ જ હોય આપણા. આ શું કરે? કામ કરે. હા, તો આજે શનિવાર છે એટલે મેં કીધું ચાલો વિડીયોનો સ્ટાર્ટ હું જ કરું. અને આજે આપણે ફરી એકવાર જવાનું છે. કઈ બાજુ જવાનું મને ખબર. આજે આપણે ફરી એકવાર જવાનું છે. જો ગળાનો અવાજ એ બેસી ગયો છે, એટલું વાતાવરણ ખરાબ છે ને ગળામાંય બળે છે. મકાન જોવા જવાનું છે, બંગલો જોવા જવાનું છે અને હવે ફાઇનલ કરી જ નાખવું છે કે ભાઈ ક્યાં લેવું ને કયું લેવું. એટલે તમે સજેસ્ટ કરજો. આપણે 2-3 બંગલા જોવાના છે, તો વિડીયો સ્કીપ કરતા નહીં અને આપણે જોઈ કે કયો સારું છે. ડુપ્લેક્સ મળે તો ડુપ્લેક્સ, ટેનામેન્ટ મળે તો ટેનામેન્ટ, ફ્લેટમાં મળે તો ફ્લેટમાં, પણ લેવાનું છે એ ફાઇનલ છે. પછી વધુય ન લેવાય ને. એમ તો બંગલા તો 1-1 કરોડમાં આવતા હોય તો બજેટ ખોરવાઈ જાય. તો બજેટ ખોરવાઈ જાય એટલે આપણે આપણા બજેટ પ્રમાણે લેવાનું છે. તો મિત્રો સ્કીપ કરતા નહીં અને જેને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે તૈયાર થઈ જાય બધાય એટલે જઈને વરસાદે જો ધીમો ધીમો તો ચાલુ થઈ જ ગયો. આખું અઠવાડિયું તડકો પડ્યો ને આજે વરસાદ ચાલુ થયો. બોલો, હાલ તું તૈયાર થઈ જા. અને આજે છે ને ભાઈ આપણે 4 વ્હીલમાં નથી જવાનું. બંગલો જાવો. હા, બંગલો લેવો છે પણ 2 વ્હીલમાં જવું. ભલે બિલ્ડરે વિચારે. એટલે આજે આપણે બાઇકમાં જવાનું છે, બરાબર. એટલે બધા કામ પતી જાય અને તૈયારી એ રીતની જ રાખજે. 4 વ્હીલની ન રાખતી. છત્રી ને બધું લઈ લેજે. ના, એટલે જ તને બાઇકમાં લઈ જાવ ને એટલે બધું તું જોઈ લે. પાછું ગામ એટલે 2 વ્હીલમાં 40 લાખનું મકાન 2 વ્હીલમાં લઈને લેવા જવાનું છે, બરાબર. તૈયાર થઈ જાય ફટાફટ. તો અહીંયા વરસાદ ચાલુ થયો. તમે અહીંયા ફઈની દુકાને જ ઊભા રહી ગયા હો. ભજીયા ખાવા, ધારાને ભજીયા ખાવા હતા. ફઈ ખાધા ભજીયા ને ફાફડા કા. હવે પાછા જઈએ છીએ કારણ કે રસ્તામાં વરસાદ આવી ગયો એટલે મેં કીધું હવે થોડીક વાર ઊભા રહી જાય ને હવે પછી પાછા બેંકે જઈએ. મેં આવી ગયા બેંકે. હવે સીધા ફઈને ત્યાંથી, કારણ કે ચેકબુક તો લેવી પડશે, બરાબર. તો બેંક ઓફ બરોડાએ ચેકબુક લેવા આવી ગયા છીએ. બેંકમાંથી બહાર નીકળ્યા હો મેડમ. પૈસા ઉપાડ્યા. જરૂર હોય તો લેવા પડે. ડાઉન પેમેન્ટ ભરવા લેવા પડે નહીં? એટલા બધા નથી ઉપાડ્યા. ડાઉન પેમેન્ટ ના માત્ર થોડા હોય. ડાઉન પેમેન્ટ ₹1 લાખ દઈ દો એટલે હાલે. ગમી જાય તો ઈ પછી દઈ જ દેવાનું. આપણે છે ને આવી ગયા છીએ મકાન જોવા. ફ્લેટ છે, ફ્લેટમાં પેલા જોઈ લઈ, પછી હજી એક સાંજે જોવા જવાનો છે. પણ એ પેલા મેં કીધું આપણે અહીંયા ફ્લેટમાં કેવો છે ને એ જોઈ લઈએ. હા, લ્યો આ ગેટ છે, આ એન્ટ્રન્સ છે. એન્ટ્રન્સ અહીંથી ચડીને આવવાનું. આ એન્ટ્રન્સ છે. આ હોલ છે, હોલ. આ હોલ છે. અહીંયા કિચન છે. કામ ચાલુ છે. કિચનની બાજુમાં અહીંયા બાથરૂમ છે અને ત્યાં એક એટેચ બાથરૂમ રૂમ છે. અહીંયા કામ ચાલુ છે. પછી આ વોલ છે અને અહીંયા સ્પેસ છે, લોબી સ્પેસ. અહીંથી બધું જ દેખાય. જો
મેઇન રોડ ઉપરનું. અને એની બાજુમાં અહીંયા એક બીજો રૂમ છે, એ એટેચ છે. અને અહીંયા જો અહીંયા પણ ખુલ્લો, બે બાજુ બારી પડે. પવન કેવો આવે છે મસ્ત. કેવું છે? પવન કેવો. આ બાજુ ક્યાંય કઈ બનવાનું જ નથી. આ બાજુ ત્રીજો રૂમ છે, એવો છે. અહીંયા બારી પડે છે, એટલે મેઇન રોડ ઉપરનું જ મકાન. અહીંયા કોમન સંડાસ બાથરૂમ, આ કોમન સંડાસ બાથરૂમ છે. અને આવું છે કાંઈક મકાન મિત્રો. ઓકે, જો આ મકાન કેવું લાગ્યું તમને લેવા જેવું છે અને કે લેવા નહીં? જેવું છે કે નહીં કોમેન્ટ કરજો. બરાબર. ભાવ કેટલો કીધો આપણને? 35 લાખ. 35 લાખ. 35 લાખનું છે, બને છે. હજી કામ ચાલુ છે બધું, રસોડું ને એવું બધું તૈયાર થાય છે. કેવું છે ભાઈ? હજી તો બાદ જોવાના છે બંગલા. હજી બે બંગલા જોવા. પછી હું કહું પછી કે હે તું બજેટમાં ફિટ બે. એક ઓલું 38 લાખ જોયું, એક આ 35 એક આ 35 નું જોયું, હજી બંગલો જોવો. હવે એક 50 લાખનો બંગલો જોઈ લે, એટલે 3 માંથી જે ફાઇનલ થાય એ પછી. હા, જો પાણીના ટાંકા ને બધું આવી ગયું છે. બનતું હોય તો ચાલુ જ ને. જો અહીંયા સામાન આ તો આપણે નરેશભાઈની જ છે. બધી નરેશની જ સાઈડ છે, આખી સોસાયટી ભાઈએ બનાવેલી છે. એથી હલો પડતા નહીં. આખી સોસાયટી નરેશે બનાવેલી છે. કેવો લુક આવે છે સોસાયટીની. જો મિત્રો, મેં મકાન ફ્લેટ જોઈને ઘરે આવી ગયા, અને કેવું લાગ્યું એ નીચે ખાસ કોમેન્ટ કરજો કે ભાઈ તમને કેવું લાગ્યું. હજી આપણે 2-3 બંગલા જોવા છે, અને પછી એમાંથી આપણે ફાઇનલ કરશું કે આપણે કયું લેવું છે. પણ હવે પહેલાં એકવાર ધારાને પૂછી એને ગમ્યું કે નહીં. શું છે તારો કહેવાનું? મારું તો કહેવાનું એવું છે કે હું 2-3 બંગલા જોઈશ, 2-3 મકાન જોઈશ, પછી ડિસિઝન લઈશ. એમાં ઉતાવળે ડિસિઝન ન લઈ લો. એવું છે? હજી 2-3 બંગલા જોવા? બંગલા જોવું, મકાન જોવું, ફ્લેટ. કારણ કે નરેશભાઈની સાઈટ ઉપર બધું છે અવેલેબલ. જે લેવું હોય તમારે પ્લોટ લેવો હોય તો પ્લોટ મળે, ફ્લેટ લેવો હોય તો ફ્લેટ મળે, ડુપ્લેક્સ મળે, પછી બંગલો મળે. તમારે જે લેવું ને એ બધું એને બનાવ્યું છે. એટલે આપણે કે તમે છૂટ જ્યાં જોવું હોય ત્યાં આપણે ગમે ત્યારે જોવાનું, આપણે કોઈને પૂછવાનું ન હોય, જોઈ આવવાનું. આપણે જોઈ આવવાનું. જોઈ આવવાનું. આ ફ્લેટ તને કેવો લાગ્યો? ફ્લેટ બી સારો છે. આમ હવા ઉજાસ વાળું હતું? હવા ઉજાસ વાળું હતું, પણ હજી હું બધું જોઈ લઉં પછી ડિસિઝન લઉં. તો હવે આ જ લઈ લઈ તો એમાં પછી બીજું શું જોવાનું? હજી બજેટમાં હું સેમ હું ને એમાં બધું જોવું પડે. હા, 35 લાખ. જોવું પડે બધું. 35 લાખ બરાબર નો કહેવાય. જોશું. અત્યારે હું કઈ ન કહી શકું. ઉતાવળે હું નિર્ણય ના લઉં. હું બધું ચેક કરું પછી જ લઉં. અને ફોન આવે જો પાછા, જો નાનાજીનો ફોન હશે નાનાજીનો નથી. તો કાવ્યન બેનપણીનો હશે, કાવ્યન બેનપણીનો હોય છે. તો પછી બોલો તો. જો એને પાછા અમેરિકાથી એ ફોન આવવાના ચાલુ થઈ જાય. હા. તો જો કાવું બેન, અમે ફ્લેટ જોવા ગયા તા, બોલો. હવે કાલે હા. બંગલો જોવા લઈ જાઓ. હવે તને બંગલો જોવા સાંજે લઈ જાશું. હા, તો જો મિત્રો, અત્યારે છે ને આવી રીતે બધું જોયા કરીએ છીએ, બધા બંગલા ને ફ્લેટ ને. હવે આપણે શું છે, દિવાળી થતા કે નોરતા સુધીમાં કંઈક નવા જૂની કરવી છે, બરાબર ને? તમારા બધાના આશીર્વાદ ને અલગ ધણીની ઈચ્છા બુક થઈ જાય એટલે આપણે તમને પેંડા ખવડાવશું. હા. પણ કંઈક સારું મળી જાય ને, ફર્સ્ટ ક્લાસ એમ, એટલે બરાબર ને? તો ચાલો મિત્રો, હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અને અમારા વ્લોગ જોતા રહેજો, અને સબસ્ક્રાઇબ જેને ચેનલ ન કરી હોય તો એ કરી દેજો.